નર્મદે હર. આજે માં નર્મદાજીની પરિક્રમાની અંદર પેદલ યાત્રામાં 78મો દિવસ છે. ત્યારે ગઈકાલની રાત્રિ અમે ખપ્પરમલ ઉત્તમ આશ્રમમાં રોકાયા હતા અને ત્યાંથી આજે આગળ ચાલતા ભમાડા તરફ જઈ રહ્યા છે. ત્યારે નીચેનો જે રોડ માર્ગ છે એ 14 કિલોમીટર લાંબો છે, જ્યારે આ પહાડી માર્ગ જે છે એ 8 કિલોમીટર છે. તો અમે લોકો આ પહાડી માર્ગે થઈને ભમાડા જઈ રહ્યા છે. આ ભાઈ જે છે એ અમને રસ્તો દેખાડવા માટે આવી રહ્યા છે. આપ આ ઊંચાણ હાઈટ જોઈ રહ્યા છો. ખૂબ જ કઠિન રસ્તો છે અને આ રસ્તે એ જ લોકો જઈ શકે જે પૂરેપૂરા માને સમર્પિત થઈ ગયા હોય. માની અનન્ય ભક્તિ કરતાં કરતાં, માનું રટન કરતાં કરતાં પરિક્રમાવાસી આ રસ્તે જઈ શકે છે. ખૂબ જ હાઈટ છે. નર્મદે હર. અહીંયા સહેજ પણ પગ ડાકો પડી જાય તો સીધા નીચે આપ જોઈ રહ્યા છો કેવો રસ્તો છે તે. અહીંયાથી સીધી ખીણ છે બાજુમાં જ. હું ત્યાં જ ચાલી રહ્યો છું, એટલે ખૂબ સાવચેતીથી ડગલા ભરવા પડે છે. માતાનું રટન કરતાં કરતાં નર્મદે હરના ગુણ ગાતા ગાતા અમે આ રસ્તે આગળ ચાલી રહ્યા છીએ. નર્મદે હર. હા ભાઈ અમને મૂકવા આવ્યા હતા. હવે અહીંયાથી પાછા જશે. ક્યાં નામ હે આપકા? પારસી. પારસી ભાઈ અમને રસ્તો દેખાડવા માટે આવ્યા હતા. હવે પછી અહીંયાથી અમારે આગળ જવાનું છે, આ રસ્તે થઈને આગળ, અને એ ભાઈ પાછા જશે અહીંયાથી. નર્મદે